ભગવાન શંકર માતા પાર્વતીને બોલ્યા, ચાલો આજે તમને ભક્તના દર્શન કરાવું, પરંતુ પહેલા જ ચેતવણી આપી દઉં છું, સાચો ભક્ત દેખાવમાં ક્યારેય તેવો નથી હોતો જેવો સંસાર તેના વિશે વિચારે છે। ત્યારે માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ ચાલો તો પછી। બંને સંત વેશમાં એક ગામમાં આવી પહોંચ્યા। સામે એક માણસ બેઠો હતો જે ધનિક અને પૈસાવાળો હતો, જેની પાસે ગાયો બાંધેલી હતી। ભગવાન શંકરે જઈને કહ્યું, હે ભક્ત, મારે 100 ગ્રામ દૂધ જોઈએ છે, ભગવાનને સ્નાન કરાવવું છે। ત્યારે તે હસ્યો અને બોલ્યો, લઈ જાઓ અને કહી દેજો તમારા ભગવાનને સવારથી માથું ખાઈ રહ્યા છે બધા, હવે તમે પણ આવી ગયા। ત્યારે માતા પાર્વતી સ્તબ્ધ થઈ ગયા કે આ ભક્ત છે। ભગવાન શિવે કહ્યું, હા, અને જેટલી આની સંપત્તિ છે 2 ગણી કરી દો। માતા પાર્વતી હેરાન હતા, એટલી બધી અભદ્રતા હોવા છતાં કૃપા। તે પછી તેઓ બીજા સ્થાને પહોંચ્યા, એક તૂટેલી ઝૂંપડી, એક વૃદ્ધ માતા। ભક્તએ જોયું કે સંત આવ્યા છે, 200 ગ્રામ દૂધ કાઢ્યું, બેસાડ્યા અને પ્રણામ કર્યું, બેસાડ્યા, ભગવાનની ચર્ચા કરી। શિવજી ઊભા થયા અને બહાર આવ્યા, અને તે જ ક્ષણે ગાય મરી ગઈ અને તેની મા પણ મરી ગઈ। ત્યારે માતા પાર્વતી રડવા લાગ્યા અને બોલ્યા કે જે વ્યક્તિ તમને 100 ગ્રામ દૂધ નહોતો આપવા માંગતો તેને તમે વરદાન આપી દીધું, અને જે બધું જ સમર્પિત કરવા માંગતો હતો તેની તમે ગાય અને મા છીનવી લીધી। મહાદેવ હસ્યા અને બોલ્યા કે જેના પર હું વિશેષ કૃપા કરું છું તેને સંસારની માયાથી મુક્ત કરી દઉં છું, કેમ કે જ્યાં સુધી તેનું પોતાનું રહેશે ત્યાં સુધી તે મારી ભક્તિમાં લીન નહીં થઈ શકે। તેને મને ગાય આપી દીધી, મા આપી દીધી અને અંતે પોતાને પણ સમર્પિત કરી દેશે, અને આ જ સાચો ભક્ત છે અને આ જ મારું સ્વરૂપ છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો। ધન્યવાદ।